जय श्रीराम सुंदरकांड परिवार तथा वडोदराना डेप्यूटी मेयर चिराग बारोट द्वारा परम पूज्य गुरुजी अश्विन कुमार पाठकना मधुर कंठे संगीतमय सुंदरकांडना पाठનું આયોજન કરવામાં આવ્યું। વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલ ગાર્ડન સામે વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું। જય શ્રીરામ સુંદરકાંડ પરિવાર દ્વારા પરમ પૂજ્ય અશ્વિન કુમાર પાઠકના મધુર કંઠે આ સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા અને ભક્તિમય વાતાવરણમાં સુંદરકાંડ પાઠના આયોજનથી ઉપસ્થિત લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જાહેર આમંત્રણ આપી તમામ ભાવિક ભક્તોને આ સંગીતમય સુંદરકાંડના પાઠમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું। સંગીતમય સુંદરકાંડના પાઠમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની, વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ વરિષ્ઠ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, વડોદરા શહેર મહામંત્રી જસવંત સોલંકી, બીજેપીના મ્યુનિસિપલ કાઉન્સિલરો, સત્તાપક્ષના નેતા મનોજ પટેલ સહિત નવનિયુક્ત વોર્ડ 11ના પ્રમુખ સહિત વોર્ડ 11ની ટીમ, કાર્યકર્તાઓ વગેરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સંગીતમય સુંદરકાંડના પાઠમાં લીન થયા હતા। विवेक विज्ञान निधाना तुम पाही। जूना पादरा रोड पर दिवाळीपुरा विस्तारमा आज अश्विन कुमार पाठकजीना संगीतमय सुंदरकांडનું आयोजन पठन કરવામાં આવ્યું છે। સુંદરકાંડ એક એવું પાઠ છે કે જે કરવાથી દરેકના જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે। તો અહીંયા વિસ્તારના નાગરિકો અને વડોદરા શહેરના તમામ ભક્તો આજે અહીંયા હાજર છે અને આ સુંદરકાંડ પાઠમાં તમામે ભાગ લીધો છે। સાથે સાથે અમારા વિસ્તારના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, મેયર શ્રી પિંકીબેન, બાળુભાઈ શુક્લા, આપણા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી, વડોદરા શહેરના પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ, કેયુરભાઈ રોકડિયા, તેમજ અમારા સાથી કાઉન્સિલરો, નેતા મનોજભાઈ, સૌ લોકો અહીંયા આગળ આ સુંદરકાંડ પાઠમાં ભાગ લેવા માટે આવ્યા છે।